નમસ્કાર, મહાચર્ચા સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। તમામ દર્શક મિત્રોને મારા જય માતાજી, જય દ્વારિકાધીશ। અને આજે આપણે જે વાત કરવાની છે વાત છે લાગણી દુભાવતા વાણી વિલાસની। વાત જાણે એમ છે કે તળાજાની અંદર 2 દિવસ પહેલા આહિર સમાજના દેવાયત બોદરના નામથી જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, એ સમૂહ લગ્નની અંદર ત્યાંના એક જે આગેવાન છે આહિર સમાજના આગેવાન, તેમના દ્વારા ગીગાભાઈ દ્વારા ત્યાં આઈમાં સોનબાઈ અને ચારણ સમાજ વિશે કસાતું બોલવામાં આવ્યું, પડતું બોલવામાં આવ્યું અને ત્યારબાદ આખો જે વિવાદ છે એ વિવાદ શરૂ થઈ ગયો। એક બાદ એક ચારણ સમાજના આગેવાનો, એક બાદ એક જે આહિર સમાજના આગેવાનો છે તે પોતાના નિવેદનો કરવા માંડ્યા છે। ચારણ સમાજનું કહેવું છે કે આ વ્યક્તિએ માફી માંગવી જોઈએ અને આની સામે ફરિયાદ પણ દાખલ થવી જોઈએ। અને આ જ મુદ્દે આજ મહાચર્ચા કરીશું। આપણી સાથે આ મહાચર્ચાની અંદર અનેક જે મહેમાનો છે એ પણ આપણી સાથે જોડાશે। એ તમામ જે મહેમાનો છે એ પણ આજે પોતાની વાત મૂકશે અને આ જ મુદ્દે જ્યારે આપણે ચર્ચા કરવાના છીએ ત્યારે આ મહાચર્ચાની અંદર બંને સમાજનું સુખદ સમાધાન થાય, સમાજની અંદર આ પ્રકારના નિવેદન ન કરવામાં આવે। આહિરો અને ચારણોનો જે સંપ છે એનો ઇતિહાસના પાને તમે જઈને જોઉં તો આહિરો અને ચારણોનો સંપ શું હતો એ લખવામાં આવ્યું છે। ત્યારે વધુ એક સામાજિક આગેવાનના વાણી વિલાસથી હોબાળો થયો છે। ચારણ સમાજમાં સોનબાઈના નામનો ઉલ્લેખ કરીને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે। વાણી વિલાસનો વિડીયો વાયરલ થયો છે અને એ વિડીયો બાદ જે લોકોની પ્રતિક્રિયા આવી રહી છે અને એ જ મુદ્દે ચર્ચા કરીશું। આપણી સાથે ઘનશ્યામભાઈ ગઢવી જોડાયા છે, ચારણ સમાજના પ્રમુખ છે। સાથે જ આપણી સાથે નીતુભાઈ જીબા છે, આગેવાન છે ગઢવી સમાજના। સાથે જ આપણી સાથે લોક સાહિત્યકાર હકાભા ગઢવી આપણી સાથે જોડાયા છે। આ તમામ મહેમાનોનું હું ખરા હૃદયથી સ્વાગત કરું છું। આજે આપણે એ જ આપણો પ્રયાસ છે કે આનો સુખદ અંત આવે અને ત્યારબાદ ફરી કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના નિવેદનો ના કરે। પરંતુ સૌથી પહેલા જે ઘસાતું નિવેદન કરવામાં આવ્યું છે આઈમાં સોનલ અને ચારણ સમાજ માટે, એ નિવેદનને આપણે સાંભળી લઈએ કે જે નિવેદન છે જે આહિર સમાજના એક સમૂહ લગ્નમાંથી થયું છે 2 દિવસ પહેલા ભાવનગરના તળાજાના સમૂહ લગ્નમાં, એ નિવેદન આપણે સૌથી પહેલા સાંભળી લઈએ, જે નિવેદનથી આખો વિવાદ થયો છે। જીકડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે। આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, ઈ જાતિ એનો અસહ્યો લે એનું પતન થઈ જાય। પણ સારણનો સાળો કરતા નહીં। સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને જીકડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે। આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, ઈ જાતિ એનો અસહ્યો લે એનું પતન થઈ જાય। પણ સારણનો સાળો કરતા નહીં। સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે। ગીગાભાઈના નિવેદન બાદ ચારણ સમાજના તમામ લોક સાહિત્યકારો, ચારણ સમાજના આગેવાનો, મોભીઓ, જાણીતા કલાકારો, આ તમામ લોકો એક વાત લઈને આવ્યા છે કે ભાઈ આહિરો અને ચારણોનો ઇતિહાસ એ બહુ જૂનો છે અને આ પ્રકારના નિવેદનોને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે। ચારણ સમાજ અને આહિર સમાજ એ હંમેશા એકબીજાની સાથે છે, એકબીજાના ખૂબ નજીક ગણાતા સમાજો છે અને આ સમાજ માટે સમાજનો કોઈ એક વ્યક્તિ એ નિવેદન કરી લે તો આખા સમાજે એની ચાદર ઓઢી લેવાની જરૂર નથી। પરંતુ બંને સમાજે એક સાથે સૂર પુરાવ્યો કે આવા લોકોને ન તો ચારણ સમાજ સ્થાન આપશે કે ન તો આહિર સમાજ સ્થાન આપશે। આવા લોકોને સ્થાન જ ના હોય છે। ફરિયાદો પણ કરવામાં આવી। ખંભાળિયાની અંદર પણ ચારણ સમાજે આવેદન આપ્યું। અમદાવાદની અંદર પણ ઘનશ્યામભાઈની આગેવાનીમાં સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ નોંધવામાં આવી અને એક સૂરે માયાભાઈ આહિરે પણ કહ્યું કે ચારણો કરતાં અમને વધુ લાગી આવ્યું છે। ભાઈ, હું આહિર સમાજ વતી આખાઈ ચારણ સમાજની માફી માંગુ છું અને એક પણ એવી જગદંબા નહીં હોય કે જે ચારણ સમાજની ના હોય। ચારણ સમાજની 9 લાખ લોબડિયાળું એ આખી દુનિયા, આખો હિન્દુ ધર્મ, આખો સમાજ એ આઈમાઉને પૂજે છે અને આ નિવેદન બાદ
એક જ વાત આવે છે કે આજ પછી આપણો જે પ્રયાસ છે એક જ છે કે આજ પછી કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ સમાજ વિશે ન તો ઘસાતું બોલે કે ન તો પડતું બોલે. જ્યારે કોઈ પણ સમાજ એકઠો થાય છે, કોઈ પણ સમાજ એ પોતાનું સંખ્યાબળ લઈને ભેગો થાય છે, પોતાની સામાજિક તાકાત બતાવે છે, ત્યારે એને એની તાકાતનો અભિમાન કરવાનો હક છે. પરંતુ એને કોઈ પણ નાનામાં નાનાથી મોટા સમાજ વિશે એક પણ વસ્તુ નીચે બોલવાનો હક એ કોઈ નથી. ને આ જ મુદ્દે આપણે જ્યારે ચર્ચા કરવા માટે ભેગા થયા છે, આપણી સાથે જે તમામ પેનલ ગેસ્ટ છે એ પણ આપણી સાથે જોડાયા છે. તમામ મહેમાનોનું ફરી એક વખત સ્વાગત કરતા હું સૌથી પહેલા હકાભા ગઢવી પાસે જઈશ. હકાભા, આ નિવેદન બાદ તમે સૌથી પહેલી પ્રતિક્રિયા સવારે 7 વાગે આપી દીધી. કદાચ હકાભા સાથે ટેકનિકલ નથી જોડાવાતું તો આપણે સૌથી પહેલા ઘનશ્યામભાઈ પાસે જઈએ. ઘનશ્યામભાઈ, આખો જે ઘટનાક્રમ છે 2 દિવસ પહેલાનો વિડીયો, ખરેખર કોઈ પણ સમાજનો માણસ હોય, આપ તો ચારણ સમાજના મોભી છો, આગેવાન છો, લાગી આવે. પરંતુ આપણી જે અપીલ છે કે કોઈ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો ના થાય, કોઈ વ્યક્તિ માટેનો ગુસ્સો એ ચલાવી લઈએ. ચારણ સમાજનું કામ એ તોડવાનું નહીં, જોડવાનું છે. જી. ચારણ સમાજે પોતે બલિદાનો આપીને આ દેશને આઝાદીમાં જે યોગદાન આપ્યું હતું એની હું તને એક વાત કરું કે રાજસ્થાનમાં પ્રતાપદાનજી બારટ, કેસરીસિંહ બારટ, જે આ ચારણો હતા, એનો આખો પરિવાર આઝાદીના જંગમાં લડતો હતો. એમાં પ્રતાપ બારટ તો 25 વર્ષની ઉંમર હશે. એને અંગ્રેજોએ જ્યારે એને જેલમાં પૂર્યા જી, અને એને અંગ્રેજો તરફથી કહેવામાં આવ્યું કે પ્રતાપ, તું જે અમે ઈચ્છીએ છીએ માહિતી તું અમને આપ તો અમે તને છોડી મૂકીએ, કારણ કે તારા માટે તારી માં રડે છે, તું જેલમાં છો એટલે તારી માં રડે છે અને અમને વિનંતી કરે છે છોડવા માટેની. ત્યારે પ્રતાપનો જવાબ હતો કે હું મારી એક માને હસતી જોવા માટે આ દેશની કરોડો માઓને હું રડતી જોઈ ના શકું. આ ચારણો હતા. ક્યા વાત. અને એને બલિદાન આપ્યું. અંગ્રેજોએ એને યાત્રાઓ આપીને જેલમાં મારી નાખ્યા ત્યાં સુધી. એટલે એ સમયથી ચારણોનો ઇતિહાસ તો તમે વાંચો તો હમણે તાજેતરમાં 13મી જાન્યુઆરીએ જ્યારે મઢડામાં આઈમાં સોનલમાનો 100મો જન્મ શતાબ્દી દિવસ હતો, ત્યારે આ દેશના જે બુદ્ધિશાળી પ્રખર વિદ્વાન વડાપ્રધાન છે એમને એ જે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું એમાં એમને ભાગવતનો ત્યાં ભાગવતની વાત કરીને કીધું કે ચારણો એ શ્રી હરિના સંતાનો છે. જે શ્રી હરિના સંતાનો હોય એ ક્યારે કોઈને તોડવાનું કામ ના કરે, એ ક્યારે કોઈને ત્યાં વિખવાદ કરવાનું કામ ના કરે. એનું કામ સમગ્ર સમાજને જોડવાનું છે. વાહ. મને દુઃખની વાત એ છે કે જે સમાજ સાથે સાંસ્કૃતિક રીતે, જે સંસ્કારની રીતે અમે જોડાયેલા છીએ, એવો આહિર સમાજ સૌથી વધારે કદાચ ગઢવીઓને ચારણોને કોઈ જાણતો હોય તો આ સમાજ હોય. પણ એમાં એક આ કપૂતર પાક્યો કે જેના સમાજના માતાજીઓ માટે ખરાબ વાત કરી. કદાચ કોઈ ચારણ માટે ખરાબ વાત કરી હોત તો સહન થાત, પણ જે દેવીઓ, જે સાક્ષાત જગદંબાઓ, વડાપ્રધાન એમ કે છે એમના 13મી જાન્યુઆરીના ભાષણમાં કે જ્યારે દેશના ભાગલા પડી રહ્યા હતા ત્યારે જુનાગઢના નવાબને એ આઈમાં સોનલમાં કહેવા ગયા હતા કે તું આ ખોટું કામ કરી રહ્યો છું, તારી દિશા નહીં તારી દશા બદલાઈ રહી છે. આ ચારણ શક્તિ કહેવાય, આ ચારણમાં કહેવાય. હું આવા કોઈ સામાન્ય વ્યક્તિને જવાબ આપવા ના આવત, કારણ કે આની કોઈ એવી હેસિયત નથી કે જેને આ ચારણ સમાજ, આ વિદ્વાન સમાજ જવાબ આપે. પણ ઘનશ્યામભાઈ, આપણે જવાબ આજે એટલે લેવો છે કે આવા વ્યક્તિઓને કારણે સમાજની અંદર હું એટલા માટે જ, કારણ કે ખાસ કરીને જે આહિર સમાજ સાથે ગઢવીનો નાતો છે એ સમાજ માટે હું આવ્યો છું કે આ સમાજને કલંકિત કર્યો આ વ્યક્તિએ. આ સમાજે આને સમાજ બહાર મૂકવો જોઈએ. તમારી પાસે આવું છું આજે મારે તમને સાંભળવા છે, હું તમારી પાસે આવું છું, પરંતુ કરશન બાપુ ભાદરકા જોડાયા છે, મહંત અને આહિર સમાજનું ઘરેણું છે. કરશન બાપુ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બાપુ, આપ તો ત્યાં બેઠા હતા. આમ તો કરશન બાપુ એ હંમેશા તમને ગુસ્સાવાળા સ્વભાવમાં જોવા મળે, કંઈ પણ થાય તો સીધા તળ ને ફળ ઉપડી જતા હોય છે. આ વાતને તમે સહજતાથી સાંભળી કેમ લીધી? ત્યાં મારો સવાલ એ છે.
આપ ત્યાં બાજુમાં બિરાજમાન જી, હતા. સહજતાથી સાંભળવાનો કોઈ પ્રશ્ન જ નથી થતો. સમાજનો કાર્યક્રમ હતો અને મારા અનેક વડીલો ત્યાં બેઠા હતા. જે વિડીયો વાયરલ થયો છે જી એ વિડીયોમાં ભલે કદાચ અમુક લોકો જ દેખાય છે, પણ આખો વિડીયો જો તમને જોવા મળશે તો તમને ખ્યાલ આવશે કે 50-100 લોકોનું સ્ટેજ હતું. અને મારા માધ્યમથી તમે કદાચ મારો એ સમયનો મારો ફેસ ઝૂમ કરીને જોશો તો મારી વેદના, મારું દુઃખ તમને દેખાશે. મારા એક પણ વડીલે મને ત્યારે સૂચના આપી હોત તો હું દંડવ્રત કરીને કહેત કે આમાં જે ઘનશ્યામભાઈએ વાત કરી એની સાથે હું સહમત છું કે આહિર સમાજ અને ભાઈ ચારણ સમાજ, ગઢવી સમાજ, મામા ભાણેજના સંબંધો છે. અને કોઈ એક વ્યક્તિ, તમારા માધ્યમથી હું પ્રાર્થના કરું છું ગઢવી સમાજને અને આહિર સમાજને કે કોઈ એક વ્યક્તિ કયા ઉદ્દેશથી કર્યું, શા માટે કર્યું એ આપને ખબર નથી, પણ એ એક વ્યક્તિના પેલે લીધે જે ઇતિહાસ છે, જે પ્રેમ છે, જે મામા ભાણેજનો સંબંધ છે એમાં ક્યાંય તિરાડ ન પડે એવી બંને સમાજને હું પ્રાર્થના કરું છું. અને સાથે સાથે સોનલમાને, માતાજીને, કાળિયા ઠાકોરને એ પણ પ્રાર્થના કરું છું કે બંને સમાજને એ આશીર્વાદ આપે કે કોઈ એકાદ સ્ટેટમેન્ટ અને કોઈ એકાદ આવી વ્યક્તિએ જેની પહેલા તો હું નિંદા કરું છું કે જેને હું વખોડું છું એવા શબ્દ પ્રયોગોને આધારે આવું ન થાય એવી હું સૌને સદબુદ્ધિ આપે એવી માતાજીને હું પ્રાર્થના કરું છું. અને ખૂબ નિંદનીય છે એ સ્વીકારું છું. જી કરશન બાપુ, આપણે તો ગીતા હોય કે પછી ગાંધીજી હોય એ તમામ એક જ બાબત કહેતા કે ખોટું બોલવું નહીં, ખોટું સાંભળવું નહીં અને ખોટું જોવું પણ નહીં. આ વ્યક્તિએ તો આખા સમાજને, હું તમારી પાસે આવું છું, અકાભા ગઢવી પાસે જઈ આવું. અકાભા, આજે તો તમે ખૂબ ગુસ્સે થઈ ઉઠ્યા, સવારે 7 વાગે વિડીયો પોસ્ટ કરી દીધો. આખી બાબતને જોતા સૌથી પહેલા હું તમારી અપીલ લેવા માંગુ છું. તમે જે આજે આખી વાત મૂકી એ સાંભળવા માંગુ છું. કદાચ અકાભા સાથે નથી જોડાઈ શકતા. નીતુ જીબા પાસે જઈ આવું. નીતુભાઈ, આજ આખી ઘટનાને કઈ રીતે જોવું? આપણો જે પ્રયાસ છે એ મહાચર્ચાનો પ્રયાસ છે કે સમાધાન આપણે કરીએ. આખી વાતમાં બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો ના થાય એ આપણું માધ્યમ છે, પરંતુ આવા લોકો બોલીને જાય એનો શું રસ્તો? કારણ કે આ તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ એ સમાજની અંદર બનતો હોય છે. કોઈ પણ માણસે કોઈના વિશે કંઈ પણ બોલીને જતો રહે. મહત્વની બાબત એ છે કે જે પ્રસંગમાં કોઈ આગેવાનને ઉપસ્થિત રાખવામાં આવે, સ્ટેજ ઉપર માન સાથે, સન્માન સાથે એને બેસાડવામાં આવે. અને આ પ્રસંગ એવો હતો કે જેમાં આપણી ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કાર પૈકીના લગ્નનો પ્રસંગ. એમાં આપણે ગણેશજીને બેસાડીએ, માતાજીની આરાધના કરીએ, કુળદેવીને પૂજીએ. એ જગ્યાએ જે સમસ્ત 18 વર્ણના કુળદેવી તરીકે ચારણ આઈઓ પૂજાય છે એમના વિશે અથવા તો સોનલમાં વિશે ઘસાતું બોલવું એ જરા પણ ઉચિત નથી. આ વ્યક્તિ આટલી ઉંમરે કદાચ એમનાથી કોઈ જીભ લપસી જાય કે આ થાય એ સમજાય, પણ આટલી બધી વાતે, આટલી બધી હદે આ પ્રકારના ઉચ્ચારણો થાય, આ પ્રકારની વાત થાય એ અયોગ્ય છે. માત્ર ચારણ સમાજ માટે કે આહિર સમાજ માટે નહીં, સમસ્ત સમાજ માટે આ બાબત ખૂબ દુઃખદાયક છે. સોનલમાં વિશે પહેલાં એમણે જાણવું જોઈએ. સોનલમાં એ ચારણ સમાજમાં જ નહીં, દરેક સમાજમાં શિક્ષણ વધે, સંસ્કારની ખેવના લેવાય અને સાથે સાથે દીકરીઓમાં પણ શિક્ષણની ભાવના કેળવાય. આ માટે થઈને હજારો પ્રવાસો કર્યા છે. એ બાબતને ધ્યાનમાં લીધા વગર, સમજ્યા વગર એમના વિશે ઘસાતું બોલવું એ કદાચ ભમર સાહેબને મને એમ લાગે છે કે જ્ઞાન જ નથી. અને જ્ઞાન હશે તો પણ એ કંઈક ઊંધા રવાડે છે. કારણ કે આ આપણી પરંપરા છે. આપણે કોઈનું અપમાન ન કરી શકીએ. આવા શબ્દો બોલવાની પાછળનું કારણ શું હોય? આવા લોકો જાહેર મંચથી આવું બોલીને શું સાબિત કરવા માંગે છે? અકાભા, કે આની ઉંમર જતા, મને ભાઈની ઉંમર જતા એવું લાગે છે કે આને કોઈ ઇતિહાસ વાંચ્યા નહીં હોય, અથવા કોઈ સંભળાવ્યું અથવા ક્યાંય ઇતિહાસ સાંભળ્યા નહીં હોય, અથવા પૂર્વજો એના વડીલોએ કોઈ આને કીધું જ નહીં હોય એવું લાગે છે કે ચારણ શું છે, સોનવેમાં શું છે. કારણ કે એટલો બધો આટલા ખરાબ શબ્દો કોઈ દિવસ કોઈ જગ્યાએ સાંભળ્યા નથી અત્યાર સુધીમાં. અને એટલું દુઃખ થાય છે આપણને કે જે સોનવેમાં આખો વિશ્વ પૂછતો હોય
એટલે જેમ ફાવે એમ જે મારા ગાયરો બોલતો હોય અને પાછો 1-2 મિનિટ માં નહીં 10-15 મિનિટ સુધી બોલે છે. એટલી વારમાં કોઈ એનો માયક નથી લઈ લેતું, કોઈને બંધ નથી કરાવતું. એટલે બહુ દુઃખની વાત છે. કારણ કે હું તો ગાયનો હજી હોતો જ નથી, મારા મગજમાં જાતો નથી કે અમારી માને આવી લોકો કેવી ગાય દઈ શકે કોઈ વ્યક્તિ. અને આહિર સમાજ બહુ સારો સમાજ છે, બુદ્ધિજીવી સમાજ છે, જ્ઞાની સમાજ છે. એમાંથી એક આવો કહે છે ને કે હસ્તિનાપુરને ઉજાડવામાં દુર્યોધનનો હાથ હતો એમ આનું કામ આખા સમાજ ઉજાડવાનું છે ભાઈ. આખા સમાજને કલંકિત કર્યો છે આ વ્યક્તિએ. કરશન બાપુ, સવાલ તો એ જ આવીને ઊભો થાય છે કે આ વ્યક્તિનું માઇક કેમ ત્યાંથી ઝટી લેવામાં ના આવ્યું? એટલા તમારા જેવા હોશિયાર, પ્રખર અને બુદ્ધિજીવી માણસો ત્યાં ઉપસ્થિત હતા. તો એ પણ એક સવાલ એ ગઢવી સમાજનો છે આપના માટે. હક્કાભાઈએ જે હમણાં વાત કરી એ સ્પીચમાં એ ગીગાભા પોતે પણ એ બોલેલા છે કે એક સમયમાં હું રાવણ હતો. અને જ્યારે માઇકની વાત છે તો મારી વ્યક્તિગત વાત કરું તો હું તો એક ગેસ્ટ તરીકે ગયો હતો. મારું વતન તો જુનાગઢ છે. અને આયોજકોએ મને સમાચાર મળ્યા છે કે યુટ્યુબ પર જે લાઈવ હતું એ તો બંધ કરાવી દીધું હતું. અને આયોજકોએ નો ડાઉટ જો આ વસ્તુ કરી હોત કે માઇક બંધ કરી દે અથવા તો કોઈ પણ રીતે આ વાણી વિલાસને બંધ કરવામાં આવત તો ચોક્કસ આજે આ પરિસ્થિતિ ન હોત. અને બીજી વાત કે મારી તમને આગલા પ્રશ્નમાં પણ તમે મને પૂછ્યું કે ત્યાં લગભગ સ્ટેજ ઉપર હતા એમાં સૌથી ઉંમર પ્રમાણે નાનો હું હતો. બાકી આ એક સામાજિક કાર્યક્રમ હતો અને કોઈ સમાજ, આહિર સમાજને આ દુનિયાનો કોઈ સમાજ એવું ના ઈચ્છે. અને એમાંય જયારે આહિર સમાજ અને ગઢવી સમાજ જેવા પ્રેમથી રહેનારા, જેના ઇતિહાસ છે, એકાબીજાની લાગણી છે, ક્યાંય 5-10 લોકો કોઈ પણ સમાજના બેઠા હોય એ જોઈ લો અને 5-10 લોકો આહિર અને ગઢવીના બેઠા હોય ત્યારની જે આત્મીયતા અને ત્યારની વાતો અને જે પ્રેમ એનાથી બધા જ પરિચિત છે. એ કઈ વર્ણન કરવાની જરૂર નથી. પણ તમારી એ વાત ચોક્કસ છે કે આયોજકો દ્વારા જો આ કરવામાં આવ્યું હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાણી હોત. એમાં ક્યાંક ને ક્યાંક આયોજકો તરફથી કાચું કપાણું છે. હું ફરીથી રિપીટ કરું છું કે અમે લોકો એ જે ગેસ્ટ હતા, બીજા ઘણા બધા વડીલો પણ ત્યાં હતા, એટલે એમાં કાચું કપાણું છે તો ચોક્કસ છે. પણ ફરીથી હું દંડવ્રત પ્રાર્થના કરું છું કે કોઈ એક વ્યક્તિ કયા ઉદ્દેશથી કર્યું એ તમને કે મને ખબર નથી, પણ કોઈ એક વ્યક્તિ આ રીતે કરતું હોય તો એને કારણે આ બધા હકાભા છે, જે ઘનશ્યામભાઈ છે, બધાને ખબર છે કે આહિર સમાજ અને ચારણ ગઢવી સમાજ, માનો કે મારા કુળદેવી ખોડિયારમાં છે તો ખોડિયારમાં કોણ હતા? ઘનશ્યામભાઈ હમણાં સોનલધામની વાત કરી, જે 100 વર્ષ પૂરા થયા, તો એ કાર્યક્રમમાં હું પોતે પણ હોશે રાત્રે મોડા પહોંચ્યા હતા, પણ તોય હોશે માતાજીને ત્યાં પહોંચ્યા હતા. આપણે ક્યાંય નીકળીએ તો માતાજીને યાદ કરતા. આપણે બધા આધ્યાત્મિક છીએ. એટલે આમાં બે સમાજ કરતા પણ હું તો એવું માનું છું કે જે વ્યક્તિએ જે ઉદ્દેશથી આ વાણી વિલાસ કર્યો હોય એને આપણે બધા સાથે મળીને સફળ ન થવા. તમને કરશન બાપુ વાણી વિલાસની પાછળનો કોઈ ઉદ્દેશ દેખાય છે? તમને કોઈ ઉદ્દેશ દેખાય છે કે કયા ઉદ્દેશથી આ વાણી વિલાસ થયો છે? કયા ઉદ્દેશથી વાણી વિલાસ થયો છે? તમને કોઈ ઉદ્દેશ દેખાય છે? મને એટલું ચોક્કસ દેખાય છે કે ક્યાંક બે ગ્રુપ ત્યાં કામ કરતા હોય અને એમાં એક ગ્રુપને નાનું પાડવા માટે, માનો કે હકાભાને અમે બંને હોઈએ તો હકાભાને મારે નીચા પાડવા માટે, હકાભાને જેનો સપોર્ટ મળતો હોય, હકાભાને સાથે જેને વધારે બેઠ ઉઠ હોય એ હકાભાને પાડવા માટે એની વિરુદ્ધમાં હું બોલું, આવું કંઈક મને વ્યક્તિગત દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. એટલે બે ગ્રુપ વચ્ચેની માથાકૂટ એ તમને દેખાઈ રહી છે. હકાભા, તમે મારી વાત સાંભળી શકો છો? કદાચ હકાભા નથી સાંભળી શકતા. ઘનશ્યામભાઈ, બે ગ્રુપ વચ્ચેની માથાકૂટ હોય અને એ વાતને ચારણોના માધ્યમથી પ્રસ્તુત કરવાનો આ ગીગાભાઈએ પ્રયત્ન કર્યો છે. એમની માથાકૂટ હોય તો એમના ઘરે રાખવી જોઈતી હતી. કોઈ સમાજ વિશે તોછડું બોલવાનો મતલબ શું છે? આહિર સમાજ એ આમ કોઠા ડાપણ વાળો સમાજ કહેવાય. આ એક આવો ગાંડો પાગલ નીકળ્યો, પણ આહિર સમાજના જે કોઠા ડાયા લોકો ત્યાં બેઠા હતા એમને પણ એક ખબર હોવી જોઈએ કે આ માણસની માનસિક વિકૃતતા છે. આને પહેલા પણ આવા કામો કરી ચૂક્યો છે. એને પોલીસમાં ઘણી વખત જઈ ચૂક્યો છે. હા, પહેલા પોલીસમાં જઈ ચૂક્યો છે. પોલીસ જયારે એને મારવા લે કે ઓલું કરે ત્યારે આ માણસ માફી માંગે છે. એટલા માટે આને પોતાના અંગત ક્યાંક ને ક્યાંક એને કોઈ ગ્રુપિઝમ હોય
અથવા એનો વ્યક્તિગત ઝઘડામાં બે સમાજોને હોમવાનું કામ કર્યું છે અને આ બે સમાજો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનું કામ કર્યું છે. એટલે આવા માણસોને આ સમાજે એને મંચ ઉપર ના બેસાડવો જોઈએ. મંચ ઉપર બેસે તો એને માઇક ના આપવું જોઈએ. કારણ કે આ ગુજરાતનો મોટા ભાગનો આહિર સમાજ આના વક્તવ્યથી કલંકિત બન્યો છે. કારણ કે એને આ સમાજ ચારણ સમાજની દીકરીઓ અને ચારણ સમાજની માતાજીઓ વિશે તો ઠીક, પણ એને આગળ જતા એને સાધુ સંતો અને ક્ષત્રિયો માટે એવું બોલ્યો. આ જ વિડીયોમાં આગળ તમે સાંભળો તો સાધુ સંતો માટે એવું બોલ્યો છે કે આપણે સાધુ સંતોને બાપુ ના કહેવા જોઈએ, ક્ષત્રિયોને બાપુ ના કહેવા જોઈએ, કારણ કે આપણે બે બાપના નથી. જેની ભાષા આવી હોય સાધુ સંતો માટે, જેની દેવીઓ કે માતાજીઓ માટે આવું હોય, એના માટે આવા લોકોને આ સમાજે માથે ના બેસાડાય. અને તમામ સમાજે ચારણ સમાજની બિલકુલ માફી માંગવી જોઈએ. હું એમ કહું છું કે આ તો ગાંડો છે. અમારો સમાજ આ આહિર સમાજ માટે અમને કોઈ વાંધો કે કોઈ તમારું કોઈ બિલકુલ. ફરિયાદ અને નથી, એ જ પણ વાત- મારા સમાજને હું એક વિનંતી કરું ઘનશ્યામભાઈ, છું. આપણે આજે એ જ વાત માટે એકઠા થયા છીએ કે વ્યક્તિથી વાંધો હોય, સમાજથી વાંધો ના હોઈ શકે. હકાભા કરશનદાસ બાપુ ત્યાં ઉપસ્થિત હતા અને હમણાં જ તમને પણ યાદ કરતા હતા. તમારી સાથે જોડાવામાં થોડી તકલીફ થાય છે, પરંતુ એક વખત તમારી પ્રતિક્રિયા લેવા માંગુ છું. જો તમે જોડાયા હોય તો આપની વાત મૂકી શકો છો. જી 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 હાજી બોલો બોલો. જી, હવે એક વાત તો એ હું કહું ચોક્કસ તમને કે આ વ્યક્તિને મેં મોઢું જોયું, એ વ્યક્તિ માતાજીને માનતો જ નથી. આનો ધર્મ જ કંઈક બીજો એવું લાગ્યું મને. હા, અને બીજી વાત એ કે મને એટલા બધા આહિર સમાજના અગ્રણીના ફોન આવ્યા છે કે અગુબા અમને બહુ દુઃખ છે. એક વ્યક્તિના હિસાબે અમારે આખા સમાજને આબરૂ પડે છે. થોડો ચાર સમાજ જેટલું દુઃખ છે એટલું અમને દુઃખ છે. અને આ વ્યક્તિને ખબર નથી ચાણ શું છે, એના હગાવાલા એના પૂર્વજોએ કોઈ આને શીખડાયું નથી. ગઢવી શું છે, માતાજી શું છે, તો નક્કી થઈ ગયું ભાઈ. દુઃખી વાત તો છે. અમને ગઢવીને કીધું તો અમે બાબા જાવે છે, તમારી માં સુધી પહોંચી ગયા, અમારી માને ગાય દીધી છે. આ તો ઊંઘે નથી આવતી ને ખાવું નથી ભાવતું ભાઈ. ફરી એક વખત આપણે હકાભાનો સંપર્ક કરીશું. એમની સાથે થોડીક ગ્રામ્ય વિસ્તારમાં હોવાના કારણે નથી જોડાઈ શકાતું, પરંતુ ફરી એક વખત આપણે એમનો સંપર્ક કરીશું. નીતુભાઈ, સમાજ વચ્ચેનો જ્યારે વર્ગ વિગ્રહ ઉત્પન્ન થતો હોય ત્યારે આપણા સૌની નૈતિક જવાબદારી છે કે એ વર્ગ વિગ્રહને આપણે વધુ હવા ન આપતા એને આપણે ઓછો પાડી અને જે લોકોએ ગુનો કર્યો છે એને સજા મળે એ દિશામાં આપણે કામ કરવું જોઈએ. એ વાત સાચી છે. આહિર સમાજ હંમેશા એક મામાનું કર્તવ્ય નિભાવતો આવેલો સમાજ છે. એક વ્યક્તિની મૂર્ખામી ભરી આવી વાતો આખા સમાજને બદનામ કરે એ યોગ્ય નથી. આખો જ સમાજ ચારણોને પૂજતો આવ્યો છે. અનેક સમાજ ચારણને પૂજે છે. અને સોનબાઈમાં તો એક એવું વ્યક્તિત્વ છે કે જેણે સમાજમાં અતિ ઉન્નતિના કામો કર્યા છે. અને હમણાં જ જ્યારે શતાબ્દી વર્ષ ઉજવાયું ત્યારે આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, કેન્દ્ર સરકારના મંત્રીઓ, અધિકારીઓ, આઈએએસ અધિકારીઓ, આ બધા જ જે માના ગુણગાન ગાવા આવેલા એ એમનેમ ના આવ્યા હોય. અને એ શતાબ્દી વર્ષમાં આટલી ઉજવણી થયા પછી થોડા જ સમયમાં જો આવું કોઈ મૂર્ખામી ભર્યું પગલું ભરે તો મારું કહેવું એમ છે કે આની સામે વ્યક્તિગત પગલાં લેવા જોઈએ. એની સાથે બરાબર એને સજા થાય એ પ્રકારની એની માથે કાયદાકીય વ્યવહારથી એની સામે વાત મૂકવી જોઈએ. અને સાથે સાથે આહિર સમાજ પણ ભવિષ્યમાં આવી મૂર્ખામી વ્યક્તિને સ્ટેજ ઉપર તો સ્થાન ન જ આપે, પરંતુ આ પોતાના સમાજને ક્યાંક ફરીવાર આવી રીતે આ વાતોમાં ઢસડી ના લે એની કાળજી રાખે. ખરેખર અમને આહિર સમાજ પ્રત્યે પણ ખૂબ માન છે, સન્માન છે. અને એ અમારો નાતો હજારો વર્ષ જૂનો છે, એ રહેશે જ. પરંતુ ચારણોની સાથે જ્યારે કોઈ વાત કરતું હોય તો એમને ખબર હોવી જોઈએ કે ચારણોની પરંપરા એ ઉજળી પરંપરા છે. ચારણોએ હંમેશા દરેક સમાજને એક નવો રાહ ચીંધ્યો છે, સંસ્કાર આપ્યા છે, સત્યતાની નજીક રાખ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12,000 હસ્તપ્રતો જે કૃતિઓ છે એ ચારણી સાહિત્યની છે. મારવાડમાં 80,000 જેટલી હસ્તપ્રતો ચારણી સાહિત્યની છે. આ આવડો મોટો ઐતિહાસિક વારસો
સમાજમાં અનેક બીજી જુદી જુદી યુનિવર્સિટીઓ છે એમાં પણ એટલી બધી આવી અસ્પૃતો છે. કવિ કાગબાપુ, મેઘાણીજી, આ બધાએ જે ચારણોને માન સન્માન આપ્યું છે એને અનેક આવા આહિર આગેવાનો છે કે જેમણે પણ ચારણો વિશે પોતાની છાતી ફૂલે, પોતાને માન થાય, પોતાને પૂજનીય ગણાવતા આ કોમ સાથે એટલો સરસ વ્યવહાર કર્યો છે, એટલી સારી રીતે એમને આ તક આપી છે પૂજડા બતાવવાની. કરસનદાસ બાપુ, ત્યારે આવો એક કરસનદાસ માણસ, બાપુ, આવી એક કોઈ કરસનદાસ વ્યક્તિ બાપુ આપણી સાથે હકાભા પણ સમજ્યા જોડાયા વગર છે. જ્યારે આવું તમે પગલું કંઈક ભરે ત્યારે એની હકાભા સામે વિશે કહેતા આપણે હતા. કાયદાકીય વિપુલભાઈ, પગલાં આવું લેવા છું. જોઈએ. તમે હકાભા વિશે કહેતા હતા, એ પણ આપણી સાથે જોડાયેલા છે. તમે કંઈક વાક્ય કહેતા હતા, કદાચ હું સાંભળી નથી શક્યો. રાવણ વિશે કંઈક તમે બોલ્યા હતા, એ થોડું મને ફરી દોહરાવજો. ના, એમણે એ જે સ્પીચ હતી ને, તમારી પાસે આ વિડીયો પહોંચ્યો છે કે નથી પહોંચ્યો મને ખબર નહીં, પણ હું ત્યાં હતો. એટલે એમણે એ ગીગાભાઈએ એમના સ્પીચમાં એ પણ કહ્યું હતું કે એક જમાનામાં હું રાવણ હતો. અચ્છા, પોતે ઓકે. મારો કહેવાનો મતલબ એ છે કે એટલે એની પાસે ફરીથી બીજી અપેક્ષા શું મારું તો રાખવી? મેઇન ઉદ્દેશ એ છે, હા. પહેલા તો હું તમારા માધ્યમથી સોનલધામથી ગિરીશ બાપા જે ઉભા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સોનલધામથી એમણે એક અપીલ કરી છે કે જે કઈ છે લીગલ કરવાનું છે ને વ્યક્તિગત આપણી સાથે ગિરીશ આપા પણ જોડાયા છે બંને સોનલધામ સમાજ મંડળાથી. ગિરીશ આપા પણ આપણી સાથે જોડાયા છે. ગિરીશ આપાનું પણ આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ આભાર છીએ. માનું છું. અને હું એ કહેવા માંગતો હતો કે મારે, હું ઉદાહરણ મેં એ આપ્યું હતું કે અત્યારે કે મારે હકાભાને કઈ વાંધો હોય, અમે એક સમાજના હોઈએ અને હકાભાઈનું જેની સાથે બનતું હોય, જે સમાજ સાથે વધુ બનતું હોય, તો હકાભાઈને નીચા પાડવા માટે હું અમુક રીતે ગ્રુપિઝમ રાખીને એવા સ્ટેટમેન્ટ આપું, એવું કંઈક આમાં સર્જાણું હોય એવું છે. અને ફરીથી હું વારે વારે બે હાથ જોડીને કહું છું, આ બધા જ જે આપણા અત્યારે મહેમાનો છે એ બધા જ આહિર સમાજને ખૂબ ખૂબ સારી રીતે ઓળખે છે. મારા હીરો અને ગઢવીઓનો જે પ્રેમ છે એમાં એનું વર્ણન મારે કહેવા માટે, આ લોકોને સમક્ષ કહેવા માટે હું ક્વોલિફાઈ નથી. એટલો સારો પ્રેમ છે, એટલો સારો ઇતિહાસ છે. 13 તાહરિયામાંના એક છે. બધાની કુળદેવી હોય છે, કુળદેવી કયા સમાજમાંથી આવે છે આ બધી બધા જ જાણતા હોય છે. પણ એક વ્યક્તિ ક્યાંક પોતાના કયા ઉદ્દેશને લીધે કર્યું એને તો મારો રામ પૂગે, મારી માતાજી પૂગે, મારો ભગવાન પૂગે, જેનો જેવો ઉદ્દેશ હશે એવું ફળ મળશે. પણ એક વ્યક્તિ માટે આટલા પ્રેમથી જે સમાજો રહે છે, જે સમાજો મામા ભાણેજની એક ઓળખ છે, ભાણુભા, મામા, અકાભા પાસે જાઓ. કરસનદાસ બાપુ, ફરી આવું છું. અકાભા, આવા લોકોનો ઉદ્દેશ્ય શું હોય છે જે મા વિશે ગાળો બોલે, આપણા ચારણ સમાજ વિશે આ પ્રકારના શબ્દો બોલે, માને પણ ના છોડે, સમાજને પણ ના છોડે? આવા લોકોની માનસિકતા શું હોય છે? કેવા કારણે આ લોકો કઈ માનસિકતાથી પીડાતા હોય છે કે આ શબ્દોના પ્રયોગ કરે? હકાભા, હા, સાચી વાત છે તમારી. મેં તમને પેલા કીધું કે આનો ધર્મ કંઈક બીજો છે આ વ્યક્તિનો, કારણ કે માને માનતો નથી, માતાજીને, અને માને બદનામ કરવાના પૂરા એના પ્લાન છે વ્યક્તિના. એના એકના હિસાબે આખા સમાજને એને બદનામ કર્યો. મને બધા અગ્રણીના ફોન આવ્યા છે આ સમાજના, એને બહુ દુઃખ લાગ્યું છે. હકુબા, જેટલું ચાને દુઃખ લાગ્યું એટલું અમને લાગ્યું છે. એટલે કેટલા માણસો આની પાછળ દુઃખી થયા, કેટલા માણસને સાંભળવું પડ્યું આની એક ભૂલના લીધે. તો સમાજને મળીને આવા વ્યક્તિને બે શબ્દ કહેવા જોઈએ, એટલે આને ખ્યાલ આવે કે આવું ન બોલાય કોઈ વિશે. અકાભા, માનસિકતા શું હોય છે? શું સાબિત કરવા માંગતા હોય છે આવા લોકો? કદાચ કોઈ આને બોલાવવામાં આવ્યો કે આવું તમે બોલો, એનો ધર્મ પેલા એનો ધર્મ જ બીજો મને ખબર પડી ગઈ, પણ એને કોઈને બોલાવવામાં આવ્યું કે આવું બોલો તમે ચાણ વિશે, અને કાંઈ ખુદ બોલ્યો હોય, પણ બોલ્યો છે બહુ કઠોરતાથી, કારણ કે ચાણ સમાજને એટલો હીન ગયો છે, એટલો નીચ કક્ષામાં લઈ ગયો છે વ્યક્તિ. એને ખબર નહીં ચાણ સમાજ શું છે. જાણે એવું લાગે છે કે આને બહુ ખુન્નસ છે અમારા સમાજ પ્રત્યે, એવું લાગે છે. ચાણ સમાજ તો બહુ મોટો વિરોધિયાલ હોય એવું મને લાગે છે. એના કુટુંબમાં કોઈ ન બોલ્યો એટલે એમાંથી 5-6 જણા તારા વિરોધી છે એવું લાગે છે. અકાભા, ચારણોના અને આહિરોના મામા ભાણેજના સંબંધો રહ્યા છે, અને આ સંબંધો એ આપણો સૌરાષ્ટ્ર એ આ સંબંધોનો સૌથી શ્રેષ્ઠ નમૂનો છે કે જ્યાં એ જુનાગઢ હોય, દ્વારિકા હોય, ખંભાળિયા હોય, જામનગર હોય, ભાવનગર હોય, કે જ્યાં મામા ભાણેજના સંબંધો સાથે ચારણો અને આહિરો રહે છે, માલધારીઓ છે. અને આવા સંબંધોની વચ્ચે જ્યારે આવા લોકો આવી જાય છે, સમાજે શું શીખવાની જરૂર છે ને આવા લોકો માટે શું એવું બંને સમાજ એક સાથે કરે કે ફરી આવી કોઈ હિંમત ના કરે? હકાભા, જી, આ સમાજ બહુ બુદ્ધિજીવી સમાજ છે. મને ખબર છે જ્ઞાની માણસો છે, એમાં ઘણા બધા સારા સારા વક્તાઓ પણ થઈ ગયેલા છે, સારા સારું બોલવાના વ્યક્તિઓ છે. એ બધાને ખબર છે કે આ ખોટો વ્યક્તિ બોલી ગયો છે, અને આને બે સમાજને આમાં ઘર્ષણ ન થાય, બે સમાજના સંબંધ સારા રહે એવું વ્યવસ્થિત કરી
અને આને એવું એટલું કહેવાનું છે, સોનભાઈ માં પાસે જા, અમારી માં પાસે, એ તને માફ કરે તો ભલે, બાકી ચાણો તને માફ આજીવન કરશે નહીં. સોનભાઈ માં માફ કરશે તો ચાણો માફ કરશે તને. તો એને સોનભાઈ માં પાસે જવું જોઈએ, માફી માંગવી જોઈએ કે માં હું બાળક છું, કદાચ 20-22 વર્ષનો છોકરો બોલ્યો તો ચાણ જવાય નથી ને. ચલો એટલે અકાભા આપણે માફી એટલા માટે કે સમાજની અંદર વર્ગ વિગ્રહ ના થાય, આપણી વાત એટલા પૂરતી છે. જી 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 સોનભાઈ માં વ્યક્તિ બોલ્યો છે એને આટલા વિચાર કરો, માયાભાઈ જેવા વ્યક્તિ વિડીયો મૂકો માફી નો, આને એમ ન થાય કે હું સોનભાઈ માની માફી માંગી લઉં? એ પણ વાત સાચી છે તમારી, એને માફી માંગવી જોઈતી હતી. બીજા આયર સમાજના પણ આવા લોકો છે ને અકાભા માનસિક રીતે પીડાતા હોય છે, જેમ કરશનદાસ બાપુએ કહ્યું ને કે આવા લોકોનો ઉદ્દેશ જ આવું ખોટું અને ખરાબ. એને ત્યાં જાહેર ભાષણમાં કહ્યું હતું કે હું રાવણ જેવો છું. અકાભા બાપુ તમારી પાસે પણ આવી, પરંતુ આપણી સાથે સોનલધામ મઢડાથી સૌના પૂજનીય ગિરીશ સાપા આપણી સાથે જોડાયા છે. ગિરીશ સાપા સાથે વાત કરીશું. ગિરીશ સાપા, સૌથી પહેલા તો જય સોનબાઈમાં ગુજરાત ફર્સ્ટ તરફથી આપને, અને આજે હું તમને બિરદાવું છું. આજે તમારી વાત અને તમારી પ્રત્યે માન સન્માન આજે ખૂબ વધી ગયું છે. આ પૂજનીય તો છો જ, પરંતુ આપે સમાજને શાંતિ રાખવાની વાત કરી, સમાજ માટે એક સારો રસ્તો કાઢવાનો. ફરી એક વખત આપનું આપની જે અત્યાર સુધીની પ્રાર્થના છે, આપનું જે તપ છે અને આપનું જે સૌથી મોટું પ્રમાણ છે, માતાજીના ધામમાં બેસો છો અને ફરી એક વખત તમે જે આખી વાત લોકોની વચ્ચે મૂકી છે, એના માટે હું ખૂબ ખૂબ આપને અભિનંદન પાઠવું છું. આજની જે ઘટના છે એને કેવી રીતે જોવો છો ગિરીશ આપા? હાજી ભાઈ, આમ જોઈએ તો આપણે ખરેખર આ ઘટના એટલી બધી છે કે બધાને સ્તબ્ધ કરી દીધા છે. ચારણોને નહીં પણ 18 પણ બધા સમાજો એટલા સ્તબ્ધ થયા છે કે ખરેખર આ કેમ બન્યું એમ. આ વાત એટલી હદે જઘન્ય કૃત્ય છે કે એને આટલી હદે આટલું પરિસ્થિતિ ઊભી કરી છે કે આપણને એમ થાય કે આવું શું કામે, એવું કારણ શું કે અચાનક એ આ વિષય ઉપર આવ્યા. અને એ મહામૂલા દીકરીઓને માંડવેથી વળાવવાના સમયે એક દીકરીઓને સમાજ જ્યારે આવી રીતે વિદાય દેતો હોય અને મહામૂલો પ્રસંગ સમાજનો હોય, એની વચ્ચે આવી વાત આવે જ કેમ? અમે તો સ્તબ્ધ થઈ ગયા છે. બારોબાર ચારણ સમાજ નહીં, તમામ સમાજોને આજ દુઃખ પીડા થઈ છે કે મા વિશેનું માની પણ વાત નામ લીધું છે અને અન્ય રીતે પણ ચારણોને એક પછી એક ઉત્તરોત્તર એને લીધા છે. આ વાતમાં એવી ખરાબ પરિસ્થિતિ મૂકી દીધા કે આવું કેમ હોઈ ગયું. ગિરીશ આપા, તમે આજે સમાજને વિનંતી કરી છે, શું વિનંતી કરી છે? તમે સોશિયલ મીડિયામાં તમામ આપણા ભાઈઓ એ વિડીયોના માધ્યમથી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તમે આજે વિનંતી કરી રહ્યા છો. આ ઘટના આગળ દિવસે હાજી આજે આગળ દિવસે 14 તારીખની આ ઘટના ઘટે છે. અમે બેઠા છીએ બહાર, એમાં સમાચાર આવે છે. હું એ પ્રવાસમાં હતો, કચ્છ રતડિયાથી હું જામકંબળિયા વિસ્તારમાં હતો. ત્યારે અમે બધા બેઠા છીએ એક સંસ્થામાં. ત્યારે મારામાં વિડીયો આવે છે, બીજા ભાઈઓમાં એકબીજાને અચાનક એકબીજા વાતો કરવા માંડીએ છીએ. ત્યારે અચાનક મને હું ત્યાં જ બોલ્યો છું કે ભાઈ એ ઠીક, આ ઘટના જે ઘટી, કારણ કે આખો સમાજ ક્યારે એવો હોઈ શકે જ નહીં, કોઈ પણ સમાજ. પણ જ્યારે આ બન્યું છે એનું ભારોભાર સમાજને એટલું દુઃખ છે તો અમારી તો માગણી તો ખરેખર એ છે કે આ વ્યક્તિને એની સજા મળવી જ જોઈએ. આવા તત્વોને, આવા ઈસમોને ખરેખર કોઈ પણ ભોગે. સાહેબ, એ વિડીયા પછી મારા પહેલા થોડી વાર પહેલા તમે રાવણ શબ્દ વાપર્યો ને, એ થોડી વાર પહેલા હજી 1 કલાક પહેલા જ મને એ વિડીયો મળ્યો છે. એમાં એણે આયર સમાજ પાસે 2 મુદ્દા ભયંકર કીધા છે. સમાજે અર્જન્ટ એને જ્ઞાતિ બહાર મૂકી દેવા જોઈએ, ખરેખર મૂકી દેવા જોઈએ. એ ન થયું તો કાયદાની ચુંગાલમાં લેવા જોઈએ સમાજે આવીને. સાહેબ, 2 મુદ્દા એટલા ભયંકર કીધા છે કે સમાજમાં, આયર સમાજના આ પ્રસંગમાં વપરાતો પૈસો દેહ વેપારનો છે. તમે સાંભળજો બહુ ધ્યાનથી, હું આ દાવા સાથે કહું છું. આજે મેં કલાક પહેલા એમનો જ વિચાર કટકો જોયો છે. સાહેબ, આ શબ્દો સમાજ માટે વાપરે અને એનાથી બધું એ એવું બોલે છે વ્યક્તિ. હું તો ધ્રુજી ગયો છું કે જે દીકરીઓ છે ને બાળક નહીં જન્મે. તમે સાંભળો આ વિડીયો, તો સાંભળો, તમે મગાવો ક્યાંકથી આગળનો. તો એ એક સમાજનો માણસ સમાજ પ્રત્યે એટલું કરે છે, અન્ય સમાજ પ્રત્યે આવી વાત કરે છે. કેમ આવું બને છે? એટલે આને કાયદાએ રોકવા જોઈએ. કાયદામાં કદાચ છટકબારીઓ હોય તો એ મજબૂત થવી જોઈએ. અને અમારું તો એ ખાસ આ માંગ છે કે કોઈ પણ હિસાબે એને ન્યાયિક રીતે સજા મળવી જોઈએ. નહીં તો આ વાત એ છે ને, એ આજે આની બની, કાલે બીજાની. અમે ચારણો તો અન્ય વિશે કોઈ કહે તો દ્રવ્ય છે. જ્યારે સમાજનું કીધું કે અન્યનું કીધું, એ વાત યોગ્ય જ નથી. એને ચલાવી લેવાય જ નહીં. સાહેબ, કાયદો છે એ પણ કંઈક વિચારે. આ બાબતે ન્યાય મળે સમાજને એવું ઈચ્છી છે. ચલો, માફી નથી આપતા. ચલો, આવા લોકો આવું બોલે છે અને માફી ના મળવી જોઈએ. હું તમારી વાતનો
સ્વીકાર કરું છું, કારણ કે જ્યારે જે સમાજમાંથી આવતા હોય એ સમાજની માવું ન્યાય વિશે તો કોઈ મળે. બોલી જાય તો એને હા, માફી એને તો ન- ન્યાયિક રીતે શું પણ આવો થવું જોઈએ રસ્તો ગિરીશ નીકળવો આપા, જોઈએ. ન્યાયિકમાં પણ શું એમ? હા, કારણ કે હા. હેડ સ્પીચના પેલામાં છૂટી પણ જાય છે, પરંતુ શું ન્યાય? એને- ગિરીશ આપાની શું ઈચ્છા છે, કેવી સજા થવી જોઈએ? હા એને સમાજે મળીને પાઠ ભણાવવો જોઈએ અને પાછા વાળવા જોઈએ, એને પ્રતિજ્ઞાઓ લેવડાવવી જોઈએ, એને ઘણા રસ્તા છે, એને કોઈ પણ એને સમાજે વિચારવું જોઈએ. તમારા આપણે મતે શું સમાજ થવું જ્યારે જોઈએ? આવી બાબતો બને તે કોઈ પણ સમાજ બે જવાબદાર બનીને ક્યારેય કોઈ સમાજ એ બે જવાબદારી નીકળી જાય તો ચાલે જ નહીં. સાહેબ મને તો એવું થયું છે, ખરેખર સમાજ સાથે જ છે, પૂરો એ બંને સમાજ છે કે અન્ય સમાજ બધા સાથે જ છે. ક્યારેય કોઈ સમાજની વાત કોઈ ઘટનામાં હોય નહીં એવું આપણે માનીને વિચારીએ પણ નહીં. પણ સાહેબ એક હરખ પણ જો આપણે એલાઉન્સર તરીકે કોઈ ઉચ્ચારે નહીં કે સમાજનો અગ્રણી પણ આને વાતને ધ્યાને નહીં લે તો આવનારી પરિસ્થિતિ આપણાની દરેક સમાજ માટે ખરાબ છે. એ પણ એક ચિંતાનો વિષય છે. ત્યારે આપણી એક લઈને બેઠા હોય ત્યારે મોટી જવાબદારી હોય છે. સમાજની સંગઠનની અગ્રણીઓની બહુ મોટી જવાબદારી ઠરે છે. આમાંથી પણ આપણે બોધપાઠ લેવો પડશે કે આને માટે આપણે જવાબદાર બની અને યોગ્ય બયાન આપવું જોઈએ, અર્જન્ટ આપવું જોઈએ અને આને વખોડવું એ બરોબર છે, પણ વિશેષ રૂપથી એને વાત લેવી જોઈએ, ગંભીરતાથી. ગિરીશ આપા, આપ માના ધામમાં બેસો છો, ત્યાં સોનલમાનું ધામ છે, એ પવિત્ર ભૂમિ પર આપ બેસો છો. સ્વાભાવિક છે કે જગ્યા સાથેની લાગણીઓ એ ઘણી હોય એમ. આજે મને પણ મારા કામથી, મારા ગામથી ઘણી લાગણીઓ, અને તમે જે જગ્યા પર બેસો છો અને જ્યારે આ પ્રકારના શબ્દો ગિરીશ આપા આપણા કાને પડે, આ વિડીયો જોઈને હું પણ થોડો ચકિત થઈ ગયો કે માં સોનબાઈ વિશે જો આ પ્રકારના શબ્દો કોઈ વ્યક્તિ બોલી જતો હોય અને એ પણ જાહેર મંચ ઉપર ગિરીશ આપા બોલી જતો હોય તો એ વ્યથા કેવી હોય છે ને આ વ્યથાને ઠાલવવી ક્યાં આપણે? કારણ કે આવા અસામાજિક તત્વો, આવા માનસિક રીતે પીડાતા લોકો ગિરીશ આપા એ જાહેર મંચ પર ગમે એ વાતો બોલી જાય ને આપણે સાંભળી લેવાની. અને કહેવાય છે કે વાણીના ઘા ક્યારેય નથી રૂજાતા. માણસને મારેલો ઘા રૂજાઈ જાય, સમય માટે બહુ ખરાબ નિશાની છે. માણસને મારેલો ઘા રૂજાઈ જાય, પણ વાણીનો ઘા તો કોઈ દી ના રૂજાય. સમયો વખતો વખત એ વાણીનો ઘા રૂજાય નહીં. ચોક્કસ. હા, ચોક્કસ. આમાંથી સમાજે બોધપાઠ લેવા જેવું છે. દરેક સમાજે જ્યારે આવી ઘટના ઘટે અને આપણે ખરેખર જો એને યોગ્ય રીતે નહીં નિરૂપીએ ને તો આવનારા સમય માટે ખોટો રાહ છે. કોઈ પણ ભોગે એને આપણે આ જવાબદાર બનીને રહેવું જ જોઈએ, ક્યારેય કોઈ પણ સમાજ હોય. આ વિડીયો જોયા પછી તમારા મનમાં ગિરીશ આપા, વિડીયો જોયા પછી તમારા મનમાં સૌથી પહેલો શું વિચાર આવ્યો? તમને શું દેખાયું? એ માં સોનબાઈની તપસ્યા, માં સોનબાઈએ કરેલા કામો, સમાજ વિશે બોલ્યા. હાજી સાહેબ, એ તો છે ને એ સૂર્યના કિરણવત છે. એ જગદંબા છે, એ જગતને બધું હરખું છે, કિરણો બધે પડે. સાહેબ એ વાતને તો આપણે કેમ બોલવી? એના તો શબ્દો આપણી પાસે નથી. પણ જ્યારે જે આ ઘટના ઘટે છે ત્યારે આપણે સમાજોએ વિચારવાની બાબત ગંભીર આવી છે. બહુ જબરજસ્ત વાત આવી છે કે આવી રીતે હેલફેલ બોલી અને કોઈ પણ ચોક્કસ સમાજ કે ચોક્કસ વ્યક્તિને આવી રીતે ટાર્ગેટ થતા હોય ત્યારે જો આના બંધારણો સમાજમાં નહીં આવે તો નહીં હાલે. ગવર્મેન્ટે ઘટતું કરે, કાયદો પણ ઘટતું વિચારે. કારણ કે આવું અનેક વાર છાસવારે આવું જો આપણે આ મીડિયા દ્વારા આ બધું આ જે મોબાઈલ દ્વારા યુગ બદલાઈ ગયો છે અને જો આવું થતું રહે એને રોક લગાવવા માટેના પગલાં તો હોવા જોઈએ સ્પષ્ટપણે માની જઈ. સમાજ પટણે બહુ પરિસ્થિતિ એટલી બધી ભારોભાર રોષ છે કે ન પૂછો વાત. સતત અમે અલગ અલગ વિસ્તારના ફોન અનેક સમાજનો, ઇવન આયર સમાજના ફોન આવ્યા છે. આયર સમાજના બધા રદિયો આપ્યો છે, વખોડ્યું છે અગ્રણી ભાઈ ઘણા બધા વિસ્તારના, એમના વિસ્તારથી માંડી અલગ અલગ વિસ્તારમાં બધા ખૂબ સરસ રીતે બધા પોતાનો ભાવ જોડે છે. પણ એના ચોક્કસ પગલા તરફ સમાજ અને આ ગવર્મેન્ટ કાયદો નહીં વિચારે ત્યાં લગી આવનારી પરિસ્થિતિ ખરાબ છે. અકાભા પાસે જઈશું. અકાભા, તમે કહેતા હતા કે આવા લોકોનું જાહેરમાં સરઘસ કાઢવું જોઈએ. હાલો અકાભા, તમે કહેતા હતા કે જાહેરમાં સરઘસ કાઢવું જોઈએ. ના, હું એમ કહું છું કે તમે કીધું કે માણસ માનસિક લાગે કે બીમાર, તો એને પેલા દવાખાને લઈ જાવ, પછી આને મા પાસે લાવો, સોનબે મા પાસે, ખબર પડે. આ વ્યક્તિને સજા તો મળવી જોઈએ, પાકા ભાઈ, સજા તો મળવી જોઈએ. કેવી સજા અકાભા? જેટલું માનું અપમાન થયું છે ને એ રીતે સજા ગોઠવવી જોઈએ. કોઈ દિવસ કોઈ નહીં, કોઈ પણ માતાજી, કોઈ પણ સમાજના માતાજીની આવી વાત નહીં કરવાની. હા, અને એને ગબડવું જોઈએ કે હું કોઈ દિવસ કોઈ માતાજી નહીં. કારણ કે મને તો ખબર છે પાકા પાયે કે માતાજી નથી માનતી. પાકા પાયે મને ખબર છે એનો ધર્મ બીજો છે. પાકા પાયે માફી નહીં માંગે એમ? માફી તો એને માગવી પડશે ને ભાઈ. માફી કેમ નહીં માગે?
માફી તો એ વ્યક્તિને માગવી પડશે, કારણ કે આખા બીજા નિર્દોષ માણસો માફી માગે, મને એ દુઃખ થાય છે. આયર સમાજે શું બગાડ્યું છે આખા સમાજે, એ બિચારા માફી માગે નિર્દોષ માણસો. માયાભાઈ જેવા વ્યક્તિ એ આજે સમાજ વતી માફી માંગતા થઈ ગયા આવા લોકોના કારણે. માયાભાઈ આખા આહિર સમાજ વતી માફી માંગી. માયાભાઈ આયર તો ચાણ સમાજ તો હંમેશા સારું વિચારે છે, એનો સાક્ષી છું, હું એની સાથે રહું છું, મને ખબર છે. હા, અને એવા વ્યક્તિને માફી માંગવી પડે એટલે બહુ દુઃખની વાત કરે. માફી તો આને માંગવી પડે, બીજા સમાજના કોઈ વ્યક્તિને માફી ન માંગવી પડે, માત્ર ને માત્ર માફી આ વ્યક્તિને માંગવી પડે પેલા. બિલકુલ. ઘનશ્યામભાઈ, ફરી આપની પાસે આવીશ કે હજી સુધી આ વ્યક્તિએ જેને આ પ્રકારના ભાષણો આપ્યા એને હજી સુધી પોતાની માફી નથી માંગી, અને તમે કીધું, ગિરીશ આપાએ કીધું કે એ વ્યક્તિએ પોતાના સમાજ માટે પણ ઘસાતું બોલે છે, ને જ્યાં દીકરીઓની વિદાય આપવાની હતી, સારા સંસ્કારો આપવાના હતા, દીકરીને બે સારી વાત કરવાની હતી, એ દીકરીઓ ત્યાં બેઠી હતી ને એવી જગ્યાએથી આવો માણસ આહિર સમાજના સમૂહ લગ્નમાં આ પ્રકારે બોલે અને એને સાંભળી પણ લેવામાં આવે તો આવા લોકોને શું સજા થવી જોઈએ? માફી તો ન જ આપી શકાય, કારણ કે ગિરીશ આપાએ પણ કહ્યું કે માફી આને ના હોય, આમાં કંઈક તો થવું જોઈએ. જેમ કરશનદાસ બાપુએ કીધું કે પોતાની જાતને રાવણ ગણાવે છે, રાવણને વિભીષણે પણ છોડી દીધો હતો, ત્યારે આ સમાજે આનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. આવા વિકૃત માનસિકતા ધરાવતા સામાજિક આગેવાન ન હોઈ શકે, એનો સામાજિક બહિષ્કાર હોય. અને અમારા ચારણ સમાજ તરફથી ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લા મથકોએ એની સામે અમે કાયદાકીય પગલાં લેવા માટે ફરિયાદો કરવાના છીએ. એટલે ભવિષ્યમાં કોઈ માણસ આવું કામ કે આવું બોલવાનું કે બીજા સમાજને હલકા પાડવાનું કામ ન કરે. જ્યારે આજે સામાજિક સમરસતા એ સૌથી વધારે મહત્વનું હોય, સૌહાર્દ જાળવવાનું સૌથી અગત્યનું હોય, ત્યારે આવા લોકો પોતાના અંગત સ્વાર્થ માટે એમના સમાજમાં ચાલતા ગ્રુપોના કારણે એ બીજા સમાજને હલકા પાડે અને જાહેર મંચમાંથી બોલી અને સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરાવે. જે બે સમાજ વચ્ચે સારો ભાઈચારો છે એ બે સમાજને લડાવવાનું કામ કરે, એવી માનસિક વિકૃતિવાળા માણસને કાયદાકીય રીતે એને તમામ ગુજરાતમાંથી તમામ ચારણો એની સામે કાયદાકીય કાર્યવાહી કરશે અને એને જેલમાં પુરાવા સુધીનું કામ થશે. તો જ આ ભવિષ્યમાં બીજા લોકો કોઈ આવા બીજા સમાજ માટે આવું બોલશે તો એને ખબર પડશે. એટલે એનો સામાજિક બહિષ્કાર, આ રાવણો એ સમાજમાં ના ચાલે. બાપુ, તમે એમ કહો છો કે હું બધાથી નાનો હતો, પણ તમે તો ગાંધીજીના વેશ ધારણ કર્યો છે, તમે ગાંધીજીના કપડા પહેરીને ફરો છો, તમે બાપુ છો. તમે નાના હોય પણ તમે ઉંમરમાં ભલે નાના હોય પણ સામાજિક સ્થાન તમારું મોટું હતું. મને તમારી ઉપર વ્યક્તિગત ખૂબ લાગણી છે, આપણે અંગત મિત્રો છીએ, પણ તમે જ્યારે ત્યાં બેસી રહ્યા મારા માટે દુઃખની વાત છે. અને બીજા કોઈ આગેવાનો ત્યાં બેસી રહ્યા એ પણ મારા માટે દુઃખની વાત છે, કારણ કે આવા માણસનો ત્યાં જ બહિષ્કાર કરવો જોઈએ, ત્યાં જ માઇક ઝૂંટી લેવું જોઈએ. એની સમાજે તમામ આખા સમાજ વચ્ચે બોલ્યા હતા તો એને સજા પણ ત્યાં સમાજની વચ્ચે મળી હોત તો એક સૌથી મોટો દાખલો બેસતો. ચારણ સમાજ તો માફી આપવા વાળો જ છે, મોટા હૃદયનો છે. એમાં તો મહાન કવિઓ થઈ ગયા, મહાન સંતો થઈ ગયા, એ સમાજમાં બ્રહ્માનંદ સ્વામી થઈ ગયા, એ સમાજમાં ઈશ્વરદાસજી થઈ ગયા, માં ખોડિયાર જગદંબા હોય કે માં મોગલ કે માં કરણી હોય, જેમને લોકોને માફ કર્યા છે. પણ આહિર સમાજે એના સમાજને કલંકિત કર્યો છે. આ વ્યક્તિએ આ ગીગા ભમરને કરશનદાસ બાપુ સમાજમાંથી કાઢવો જોઈએ. ઘનશ્યામભાઈ, કરશનદાસ બાપુ તમને કહેવા માંગે છે, આમને સામને વાત કરી લો થોડી. જી બાપુ. ઘનશ્યામભાઈની વાત સાથે હું સહમત છું અને એમની વાત 100% સાચી છે કે આ થવું જોઈએ. પણ તમે એક ઓરલી જે વાત કરી અને પ્રેક્ટિકલી જે વાત છે કે આપણે કોઈ પણ કાર્યક્રમમાં એ જે ગેસ્ટ ગયા હોય તો ત્યાં સમજી શકાય એવું છે કે નો ડાઉટ મેં આગળના પહેલામાં મારી વાત કરી કે આયોજકોએ કદાચ માઇક બંધ કરી દીધું હોત, આ કંઈ થયું હોત તો રેડી છે. આ કાર્યક્રમ કરશનદાસ બાપુ, અકાબા તમે શું કહેશો? ત્યાં બાજુમાં તમારી એક જ વાત છે કે ભાઈ ત્યાં બેઠેલા લોકોની જવાબદારી હતી અને એ એમને નિભાવવાની હતી. અકાબા જી હું એ જ કહેતો હતો કે આટલા બધા લોકો બેઠે, એક ડાયો માણસ હતો જેના શરીરમાં કૃષ્ણ હતો વસતો એને ખાલી એક માણસ એમ કીધું ભાઈ બંધ થઈ જાય, યોગ્ય નથી. આટલું જાહેરમાં કરી દીધું હોત ને તો એમ થાય ભાઈ કોકે તો કીધું. હાલો, આખો સમાજ તો નતો અહીંયા, પણ એના જે સમાજના જે એના કુટુંબના લોકો બેઠા હતા એમાંથી એક વ્યક્તિને તો બોલવું જોઈએ ને ભાઈ. સમાજનો એક વ્યક્તિ ડાયો માયાભાઈ આહિર અને અમરીશ ડેર જેની સાથે વાત થઈ એ પણ ખૂબ દુઃખી છે.
અમરીશ ડેર એક ડાયો માણસ કે જેને દુઃખ ખૂબ વ્યક્ત કર્યું છે, પણ આ સમાજના તમામ બીજા આગેવાનોએ પણ દુઃખ વ્યક્ત કરવું જોઈએ. જી કરશનદાસ બાપુ અકાભા. હાજી 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 સાચી વાત છે. માયાભાઈ અને રમેશભાઈ બેને બહુ દુઃખ થયું છે. એવા તો ઘણા બધા અગ્રણીઓ છે સમાજને દુઃખ થયું છે, પણ મુદ્દો આખા સમાજનો અમારો છે જ નહીં. મુદ્દો અને એક જ આ છે, અમારો કરશનદાસ આ બાપુ વ્યક્તિ ત્યાં બોલ્યો બાજુમાં જ બેઠા હતા, ઉપસ્થિત હતા. છે. તો બાપુને કારણે બે શબ્દો બોલવા જરૂરી હતા બાપુને. બાપુ તો રાજકીય અને સામાજિક બે આગેવાન જે છે. વિડિયો વાયરલ થયો છે, જે વિડિયો વાયરલ થયો છે એમાં નો ડાઉટ હું દેખાઈ રહ્યો છું. બાકી 50-100 લોકોનું આખું સ્ટેજ હતું. ખબર છે, અમે વાલ્મીકી રામાયણમાંથી સંતને ખબર છે. બરાબર. હું ફરીથી આ ત્રીજી વખત કહું છું કે કદાચ આયોજકો દ્વારા માઇક બંધ કરવામાં આવ્યું હોત તો આ રીતનું થઈ શકત. પણ બાપુ એક નૈતિક જવાબદારી આપણી પણ હોય છે ને. એ ઘટનાને જ્યારે આપણે આધારે હવે સમાજના પછી મોભી વ્યક્તિગત હોઈએ, પેજ આગેવાન ઉપર તો આ હોઈએ, બધા સાથે હું સહમત છું. વ્યક્તિગત આપણે પેજ જ્યારે ઉપર. સમાજના મોભી હોઈએ, આગેવાન હોઈએ, ત્યારે ખોટું તો કેવી રીતે થવા દઈએ. અને બીજું કે સમાજની દીકરીઓ પરણીને જાતી હતી, ને ન્યા આવા શબ્દો તો ના સાંભળી શકીએ ને કરશનદાસ બાપુ. બિલકુલ સહમત. આપણે આ શિખામણ આપીએ આપણી દીકરીઓને કે જાઓ તમે આ પ્રકારનો બોધપાઠ આપણે આપણી દીકરીઓને આપીએ, સાસરે જતી દીકરીઓને. પણ વડીલ, કોઈ પણ વડીલ હોય એ વડીલની ડેફિનેશનમાં જ ના હોય. જ્યારે વડીલ જ આ રીતની વેલી વાત કરે તે પછી જે આ બધા ભાઈઓએ કહ્યું, જે અકાભાઈએ કહ્યું, એ બધાને દિલની અંદર જે લોકો કુળદેવીઓ માતાજી, જે ભગુડા મઢડા, જ્યાં માતાજીને અમે બધા દંડવ્રત કરીએ છીએ, એના કઈ પુરાવાની જરૂર નથી. તમે ઇતિહાસ તપાસી લો, આ બધા લોકોને પણ ખબર છે. પણ હું ફરીથી બે હાથ અને ત્રીજું માથું જોડીને કહું છું કે કોઈ કરશનદાસ બાપુ, તમે માનો છો કે તમારી ક્ષતિ રહી ગઈ? તમે માનો છો કે તમારી ક્ષતિ રહી ગઈ? હું તમને હાથ જોડીને નહીં, કહું છું કે તમે એક માનો છો કે વ્યક્તિને તમારી success ક્ષતિ ના રહી ગઈ? થવા દઈએ આપણે. બાપુ એના તમે ઉદ્દેશ માનો પાર છો? ના પાડવા દઈએ કરશનદાસ બાપુ, તમે માનો છો કે તમારી ક્ષતિ રહી ગઈ, તમારી ભૂલ થઈ ગઈ, કદાચ તમારે ત્યાં ડિસિઝન લઈ લેવું જોઈતું, એવું માનો છો તમે? હું એવું ચોક્કસ માનું છું કે જે મેનેજમેન્ટ, જે આયોજકો હતા, એ આયોજકોએ પહેલ કરીને માઇકની બંધ કરી દેવાની હતી. એમાં હું સહમત છું. જી, એમને તમારે આ ડિસિઝન લેવું જોઈતું એવું તમને એક ક્ષણ પર લાગ્યું હતું ત્યાં બેઠા હતા ત્યારે કે આ માણસ શું બોલી રહ્યો છે, અરે આ શું તમે બફાટ કરે? મારું તમે આ માણસે શું બોલે છે, શું ઝૂમ, બફાટ તમે કરે સાહેબ, છે? તમે કોઈ ફેસ રીડર હોય, કોઈ ના મને પ્લીઝ માફ કરજો, મારો ફેસ ઝૂમ કરીને તમે એક વખત કોઈ ફેસ રીડર ને બતાવો. મને અંદરથી, હું પોતે આધ્યાત્મિક માણસ છું સાહેબ, અને આને આ બધા જે કલાકારો છે એ સાથે મારી પર્સનલ મિત્રતાઓ પણ છે. અને કોને ગમે, ખાલી આહિર સમાજ અને ગઢવી સમાજ છોડો, કોઈ પણ સમાજની વાત હોય, પણ એક જે લેવલ વાળું અન્ડરસ્ટેન્ડિંગ છે એ છે કે કાલ સવારે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ કોઈ બીજા સમાજ વિશે કઈ કહેશે ને એને લીધે બે સમાજ વચ્ચે પેલું થાય, તો આ વ્યક્તિ માટે તો જેટલું નેગેટિવ બોલીએ એટલું ચલો ઓછું છે. પણ બે સમાજ વચ્ચે કોઈ એક વ્યક્તિના સ્ટેટમેન્ટને લીધે તિરાડ ના આવે તો એ સનાતન અને દરેક સમાજના હિતમાં છે. એ પ્રાર્થના છેલ્લી કરું છું. લાઈનમાં એટલા શું માટે સજા બંને થવી સમાજને જોઈએ? હું request બાપુ, શું સજા થવી જોઈએ? છેલ્લી કે લાઈનમાં શું એક સજા થવી વ્યક્તિનો જોઈએ? ભોગ આપણે આપણા સંબંધો, આપણી મીઠાશ, આપણા પ્રેમમાં તિરાડ ના આવવા દઈએ. જી, શું સજા થવી જોઈએ? મને પૂછો છો? હા, શું સજા થવી જોઈએ આવા લોકોને? સૌથી પહેલા તો આમાં બધા જ આધ્યાત્મિક લોકો, બરાબર, સૌથી પહેલા તો હું એવું કહું, માતાજી એક શક્તિમાં એક તાકાત હોય છે. જે લોકો બાય હાર્ટ, હૃદયના અવાજથી, નાભી સ્વરથી જે માતાજીને માનતા હોય, ભગવાનને માનતા હોય, સૌથી મોટી સજા તો એ જ થશે. અને એ શક્તિ છે, એનું એક ઉદાહરણ પૂરું થશે, પુરવાર થશે, મને ભરોસો છે. બીજું તો લીગલ મેટર, સારા વિચારો ઉત્પન્ન કરે કાયદો બંધારણ માં સોનબાઈ, અને ત્રીજું આયમાં એના આહિર મગજમાં સમાજના, સારા મને ભરોસો છે જે કે આહિર વિચારોના સમાજના તરંગો ઊભા આગેવાનો કરે એવી પણ આશા રાખીએ. ચર્ચા કરશે, આપણો નીતુજીબા, ઇતિહાસ તમારી જોશે અને પાસે એમાંથી આવીશ. નીતુભાઈ, શું સજા થવી બધાના જોઈએ? હિતનો નીતુભાઈ, રસ્તો કાઢશે. શું સજા થવી જોઈએ? એક ટૂંકી લાઈનમાં શું સજા થવી જોઈએ? તમારી શું અપેક્ષા? નીતુભાઈ, શું સજા થવી જોઈએ? મારો અવાજ આવે છે નીતુભાઈ? હેલો, ચલો, એમની સાથે કદાચ સંપર્ક નથી સાથે થતો. કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ
અને સમાજ એને ક્યારેય આવું સ્થાન ના આપે કે જ્યાં સંસ્કારની વાત કરવાની હોય, સભ્યતાની વાત કરવાની હોય, ત્યાં અસભ્ય અને અસંસ્કારની વાત કરીને નવી પેઢીને જુદી તરફ દોડી જાય. આવા વ્યક્તિઓને ક્યારેય સ્થાન ન અપાય. આની સામે દરેક સમાજે, માત્ર આહિર સમાજે નહીં, આવા કોઈ પણ સમાજમાં આવી વ્યક્તિ હોય તો સચેત રહેવું જોઈએ. અને ચારણ સમાજમાં પણ જો આવી કોઈ વ્યક્તિ હોય તો એણે પણ સચેત રહેવું જોઈએ. પણ જ્યારે આવી વાત છે કે એક મા સોનબાઈમાંની, ત્યારે સોનલમાં વિશે કોઈ પણ રીતે ઘસાતું બોલે એ યોગ્ય નથી. એમણે માફી માગે કે ન માગે, પણ મા સોનલમાં એને માફી માગે અને મા સોનલમાં એને માફી આપે એવી આપણે બધા પ્રાર્થના કરીએ. ચલો, માતાજી માફી આપે, કારણ કે માતાજી વિશેના શબ્દોને ના સાંખી લેવા જોઈએ. ગિરીસાપા સોનલધામ મઢડા જઈશું. ગિરીસાપા, આપની અપીલ પણ લેવા માંગુ છું. શું પ્રાર્થના કરશો? કારણ કે આ ઘટના એ તમને ખૂબ દુઃખી કર્યા હોય એવું તમારા ચહેરા પર મને દેખાય છે. કારણ કે આટલા વર્ષની તપસ્યા માતાજીના ધામમાં કરી અને આવું ઘસાતું સાંભળવું પડે તો ખરેખર વેદના આપનારું હોય છે. ચારણ સમાજ માટે અને આહિર સમાજ માટે આપની અપીલ અને આપના શબ્દો. અમે તો ચારણ ચિત્ત ચેતવીએ. અમે તો ચારણ ચિત્ત ચેતવીએ. વિશોત્રીએ વાડ કરે છે, વાડની અંદર વસીએ. વાહ વાહ, સંભળાય છે ને? ફરી સંભળાય એક છે ને? વખત ગિરીસાપા, ફરી એક વખત વાત, ફરી એક વખત. એટલે હા હા હા, આવે છે ને? અવાજ આવે છે ને? અવાજ અવાજ આવે છે ને? મારે તમારા શબ્દો ને ફરી સાંભળવા છે. અવાજ? હા હા હા. અમે તો ચારણ ચિત્ત ચેતાવીએ. અમે તો ચારણ ચિત્ત જતાવીએ. ચિત્ત ચેતાવીએ. વિશોત્રીએ વાડ કરી છે એ ચિત્ત ચેતાવીએ. વિશોત્રીએ વાડ કરી વાડની અંદર વસીએ. વિશોત્રીએ વાડ કરીને એ વાડની અંદર સમાજના વસીએ. બંધનો છે સાહેબ. કાયદો તો મર્યાદિત માણસોને રોકે છે. અંદર વસીએ એમ દરેક સમાજે એના ઓલામાં એ પરિસ્થિતિમાં સામાજિક બાબતો તમામ વસ્તુની સભાન થઈ અને ચાલવું જોઈએ. દરેક સમાજે, દરેક સમાજ છે. આ સમાજ એને જ કીધો છે ને તો સમાજ ટોળામાં ખપશે. ગિરીસાપા, સમાજ તેને જ કીધો છે. દરેક બધા સમાજ નહીં, પેલા ધીમે 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 આ નવસર્જન થતું ગયું હાજી. નહીં તો ટોળામાં ને સમાજમાં હું ફેર સાહેબ? સમાજમાં ને ટોળામાં ફેર હું? એટલે સમાજે આમાંથી બોધપાઠ લેવાનો છે. દરેક સમાજે, આયરો એક નહીં, દરેક સમાજે જ્યારે આવી ઘટના ઘટે ત્યારે એને સામાજિક લેવલે કોઈ પણ હિસાબે પડખે ઊભી અને એને સજામાં ન્યાય અપાવવા ઊભી જવું જોઈએ, એવું ચોક્કસ મારું માનવું છે. અને ગિરીસાપા, કહેવાય છે કે ચારણને દુખી કરો અને ચારણના હરાપ છે ને એ ભોગવવા પડે છે. એમ એ આપણો ઇતિહાસ કહે છે કે ચારણના મોઢેથી નીકળેલી વાત એ સાચી પડે. એ પણ વાત આજે હું ફરી એક વખત દોહરાવું છું. આવા વ્યક્તિને આખાય ચારણ સમાજનો હરાપ લાગશે આજે. ચોક્કસ, એ તો ખરું, પણ એવું વેણ ન કાઢો કોઈના દિલને ઠેસ વાગે. એટલે એવું હુકામે કરવું જોઈએ? કઈ કારણ? અને જે આ થયું છે બહુ 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 દુઃખ લાગ્યું છે. પૂરા 18 વર્ષ તમામ સમાજોને દુઃખ લાગ્યું છે. આજ તમામ સમાજોમાં ભારોભાર રોષ છે. એટલા બધા અલગ અલગ સમાજોમાંથી અહીં ફોન આવે છે કે ભાઈ આવું બન્યું, શું કરી શકાય, શું કરી શકાય? કીધું ભાઈ જોઈ છે આપણે, જોઈ આગળ વધી, કાયદો કંઈક એમાં રસ્તો કાઢશે. ચલો, કાયદો રસ્તો કાઢશે. હકાભા, મામા ભાણેજના સંબંધો તો આપણે જાળવી રાખવાના છો અને એટલા માટે આજે ચર્ચા કરીએ છીએ. આ વ્યક્તિ ગુનેગાર છે, પણ આખો આયર સમાજ તો આજે પૂજનીય છે તમારા માટે. હકાભા, ચલો, કદાચ હકાભા સાથે સંપર્ક નથી થતો. ગિરીસાપા પાસે ફરી જઈશું. ગિરીસાપા, જી જી, હાજી, જય માતાજી. ગિરીસાપા, તમારી પાસે છેલ્લો પ્રશ્ન લઈ અને પછી આપણે તમામ વિદાય લઈશું. સોનલધામ મઢડાની એક અપીલ અને બંને સમાજ માટે બે વાક્યો આજે તમે કહો ઇતિહાસના, અને બસ આ વિવાદનો અહીં સુખદ અંત આવે, વ્યક્તિને સજા મળે, નહીં કે બેમાંથી એક સમાજને. બસ ના, ક્યારેય નહીં, ક્યારેય કોઈ સમાજ વિશે ક્યારેય વિચારાય જ નહીં. ક્યારેય સમાજ આવી વાતો સાથે હોય જ નહીં. ઇવન આઈસરના દરેક પરગણામાંથી અહીં ફોન આવ્યા છે કે આ બહુ ખોટું થયું છે. દરેક પરગણામાંથી, આહિર સમાજના દરેક પરગણામાંથી એના મેમ્બરોના ફોન આવ્યા છે કે અમે તમારી સાથે છીએ. આપને એક
નાનકડી હવે અપીલ. તો વાત એ છે કે બંને સમાજ મળી અને આની ન્યાયિક માગણી કરે. ચલો ન્યાયિક માગણી ન્યાયિક એક સેકન્ડમાં 10 સેકન્ડમાં હું બંને સમાજ મળીને. તમામ મહેમાનો પાસે 10 સેકન્ડ આવીશ. સામાજિક એકતા માટેની એક અપીલ ઘનશ્યામભાઈ આપ કરશો, જીતુભાઈ કરશો, ગિરીશાપા, કરશનભાઈ, હકાપા. સૌથી પહેલા ઘનશ્યામભાઈ 10 સેકન્ડનો સમય છે, એક લાઈનમાં સામાજિક સમરસતાની અપીલ કરશો. હું મારા સમાજને ખાસ કરીને કહું છું કે જેને એને વાણી વિલાસ કર્યો એવો આપણે ન કરી શકીએ. આપણામાં ને એનામાં ફરક હોય એટલે આપણે જે કાયદાકીય રીતે કરવાનું હોય કરીએ, જી. પણ આખા સમાજમાં નીતુજીબા, દુઃખ થાય, બંને નીતુજીબા. સમાજ વચ્ચે દુઃખ ઉભા થાય નીતુજીબા, અને નીતુજીબા. સામાજિક વૈમનસ્ય વધે એવું કોઈ આપણે કામ ના કરવાનું કરીએ. નથી. નીતુભાઈ, એવું હું નીતુજીબા. બધાને વિનંતી કરું છું. નીતુજીબા, નીતુભાઈ, કરશનદાસ બાપુ. બંને સમાજ કોઈ એક વ્યક્તિનો ઉદ્દેશ સાઈડમાં કરે, એને સફળ ન થવા દે. આપણો પ્રેમ, આપણી લાગણી, આપણી આત્મીયતા હતી, છે અને હજારો વર્ષ સુધી રહેશે એવા પ્રયત્નો બંને સાઈડથી થાય. અને ફરીથી કોઈને આવા ઉદ્દેશ માટે ટાર્ગેટ કોઈ બનાવવા માંગતું હોય તો એ પાછા પડે એવા બંને સાઈડથી પ્રયત્ન કરીશું તો ભવિષ્ય એ જ પ્રેમનું છે, કોઈ ચિંતા નથી. નીતુજીબા, નીતુભાઈ. બુદ્ધિ આપે. જી નીતુભાઈ, 10 સેકન્ડમાં આપની એક પ્રતિક્રિયા. ગિરીશાપા, ગિરીશાપા. હાજી, બંને સમાજ મળીને આમાં આહિર સમાજે કેમ આગળ ના આવે? હા, એમને આમને ન્યાય, આ સમાજને ન્યાય અપાવવા આહિર સમાજે આગળ આવવું જોઈએ. એકલા તારણ કેમ તોડે? એને યોગ્ય નથી જ કર્યું એ વાતમાં સાથે રહીને ન્યાય અપાવવો જોઈએ, અથવા ભેગા મળીને એનો સોલે કરવું જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ. આપ તમામ મહેમાનો મારી સાથે ભૂલી જોડાયા. ગયો આપ છે. સૌને મારા એને જય સજા સોનભાઈ, જરૂર જય દ્વારિકાધીશ. આપ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ ગિરીશાપા, કરશનદાસ બાપુ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો ભાઈ આવા શબ્દો કેમ બોલવા પડે? જો તમને તમારા મગજ પર કંટ્રોલ નથી તો જાહેર કાર્યક્રમોમાં આવા શબ્દો બોલવાનું બંધ કરી દો. માં સોનલાઈ એ તમામ સમાજો માટે, વિશેષ કરીને ચારણ સમાજ માટે પૂજનીય છે. અને મારી માં વિશે કોઈ બોલી જાય એ વાત હું સાંભળી લઉં, એ આજે પણ શક્ય નથી અને કાલે પણ શક્ય નથી. સાહેબ, આ ગુજરાતનો નાનામાં નાનો સમાજ હોય, એ ભલે નાનામાં નાનું કામ કરતો હોય, પરંતુ સમાજ વિશે જો કોઈ વ્યક્તિએ શબ્દ બોલીને જાય તો એને ક્યારેય આ ગુજરાતના સમાજો સાંખી નહીં લે. તમારે કેમ આવા શબ્દો બોલવાની જરૂર પડે? અરે ભાઈ, તમે કોણ છો કે તમે આ પ્રકારના શબ્દોનું વારંવાર ઉચ્ચારણ કરો? આવા શબ્દો બોલવાનો હક એ કોઈને નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિ, હું તમને આજે બે હાથ જોડીને વિનંતી કરું છું કે જાહેર કાર્યક્રમમાં ભલે તમારા સમાજનો ગમે એવો મોટો આગેવાન હોય, પણ સાહેબ જાઓ બફાટ કરતો હોય ને તો એને ત્યારે જ એ સ્ટેજ પરથી, એ મંચ પરથી નીચે ઉતારી દેજો. 1 સેકન્ડ તમે ના વિચારતા. કારણ કે આ જે ઘટના બની છે ને, આ ઘટનાની અંદર જો કદાચ આહિર સમાજના મોભીઓએ ત્યાંથી ઉતારી મૂક્યો હોત ને તો એક સમાજમાં એક સૌથી મોટો દાખલો બેસતો કે સમાજ એ નેગેટિવ વાતોને ક્યારેય આવકારતો નથી. દીકરીઓની વિદાય સમયે આ પ્રકારના ભાષણો, આ પ્રકારની વાતો એ લોકો કરતા હોય તો આને કેવી રીતે સાંખી લેવી? આજે ઠીક છે કે બંને સમાજ એ સમજદાર છે, નહીં તો સાહેબ આ વર્ગ વિગ્રહ ઉભો થતા વાર નથી લાગતી અને એ વર્ગ વિગ્રહ ઉભો ના થાય એના માટે આજે આખી ચર્ચા લઈને અમે આવ્યા છીએ. મારી બંને સમાજને વિનંતી છે કે આનો સુખદ અંત આવે, જે વ્યક્તિ છે એને સજા મળે, નહીં કે સમાજને. મહાચર્ચામાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.